નો ભાગ આવે. એમસીક્યુ વાળી એક્ઝામમાં ડાયરેક્ટ x વગરનો ભાગથી ચાલુ કરવાનું, એટલે એટલા 5-7 સ્ટેપ બચી જાય. અત્યારે એ બધું ના કરી શકીએ કેમ કે આ તો બોર્ડમાં તો એમસીક્યુમાં આવે જ નહીં એટલો મોટો દાખલો. એટલે આપણે લિમિટોનું ટોટલ કરીને થીટા માઇનસ કરીએ એટલે આ પાઈ માઇનસ a સ્ક્વેર cos સ્ક્વેર પાઈ માઇનસ x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર પાઈ માઇનસ x. ડાઉટ હોય ત્યાંથી રોકજો ભાઈ. આખો ફરીવાર નહીં ગણવાના પછી, એટલે જ્યાંથી ટપ્પો પડવાનો બંધ થઈ જાય ત્યાંથી જ રોકી દેજો. પાઈ માઇનસ x અને અપોન અલગ અલગ આપી દો. a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x. પાઈની તાકાત બાજુવાળાને બદલે એટલે નહીં બદલે. અને ચરણ નહીં જોવાનું કેમ કે ચરણ જેમ શું ફાયદો, માઇનસ હોય તો ફરક નહીં પડતો કેમ કે સ્ક્વેર તો પોઝિટિવ જ હોય. ને આખું અહીંયા તો આ તો પોતે શું બની જશે, એ તો પોતે રકમ હોય અને આ તો પોતે આઈ છે. તો આ આઈને ક્યાં લઈ જાઓ, 2y is equal to 0 થી /2. સમજી ગયા? તો એનો મતલબ ટેકનિક આવી બનતી હશે. હું અધૂરી ટેકનિક બોલી લાગુ છું તમે. હા, π/2 આવે, પાઈ ના આવે, π/2 આવે. મારું ધ્યાન અત્યારે ગયું. બધામાં રિપીટ π/2 થાય અને આખો દાખલો એના સિવાયનો આવી જાય. આખો દાખલો એના સિવાયનો શું છે જોવો તો, a સ્ક્વેર cos સ્ક્વેર x પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર x dx. આ દાખલો છે આપણે માટે. આનું ઇન્ટિગ્રેશન નહીં કરવાનું, આનું કરવાનું. ના ટપો પડ્યો કે? હા, ચલો હવે શું કરીએ આપણે? પહેલા છોડી પડતી પહેલા બી કંઈક કરીએ ને, ભૂલી ગયા? આર્ચિકા પાંડે લાવતા હતા આપણે. હા, તો કરી દઉં અહીંયા જ. અને શું કરી દઉં? હવે 0 to π/2 માં છે ને રિયલ રૂટ થી લોચો પડે છે. રિયલ રૂટમાં શું છે કે નીચે જ્યારે એકલું cos સ્ક્વેર હોય, એકલું sin સ્ક્વેર હોય, કે બે સ્ટેપ ની વચ્ચે પ્લસ કે માઈનસ અને cos સ્ક્વેર sin સ્ક્વેર હોય તો આખા દાખલાને પણ cos સ્ક્વેર થી ડિવાઈડ કરશો તો આ tan બનશે અને tan π/2 તો પોસિબલ નથી. એટલે દાખલાને આપણે બે ભાગ કરીશું. 0 થી 90 જવાને બદલે 0 થી એમાં હું cos સ્ક્વેર વડે જ ભાગીશ કેમ કે tan π/4 કઈ અનડિફાઇન્ડ નથી. અને જે બાજુનો દાખલો છે જે π/4 થી એમાં હું cos સ્ક્વેર વડે નહીં ભાગું, તમે ઊભા રહેજો, sin સ્ક્વેર વડે ભાગીશ. એટલે એ દાખલો tan માં નહીં આવે. અને cot π/2 કઈ અનડિફાઇન્ડ નથી, cot π/2 તો દાખલાને અનડિફાઇન્ડ માંથી કરવા માટે આવું કરવું પડે. આ દાખલો જો લિમિટ વગર પૂછું ને યુનિક ના પેપરમાં તો તમારે બે ભાગ કરવાની કોઈ જરૂર નહીં હો. લિમિટ વગર બી પૂછાય ને. આ દાખલો બેઠો આ ભૂલી જાવ, બધું આ ભૂલી જાવ. આટલો જ દાખલો હું તમને આજના પેપરમાં મેં પૂછ્યો છે માની લો, તો તમારે શું કરવા? બે ભાગ કરવાના. તો તમે ટેકનિક આપેલી જ છે કે દાખલાને cos સ્ક્વેર વડે ભાગી દો. અહીંયા tan આવી જશે ને અહીંયા છે અને tan x બરાબર d દાખલો એટલે એનું વિકલન ઉપર એને તો સાફ કર્યા કરો. અહીંયા કરી દો તમે. ચલો અત્યારે તો બે ભાગ પાડવા પડશે એટલે હું શું કરીશ, 0 થી π/4 અને π/2. अब દાખલા બે થઈ જશે. a cos સ્ક્વેર x પ્લસ b sin સ્ક્વેર x dx. તમે લખજો પેપરમાં ભૂલી ના જતા. અહીંયા શું આવશે? a cos સ્ક્વેર x પ્લસ b sin સ્ક્વેર x dx. 0 થી 45 ને 45 થી 90. હવે આ દાખલાને હું cos સ્ક્વેર થી ડિવાઈડ કરીશ. cos સ્ક્વેર થી ડિવાઈડ કરો એટલે આખું લખવા જ મળો ને ભાઈ. અહીંયા લખો, અહીંયા નહીં આવે એટલા ભાઈ પાછળ જવા દો ને પેજ. cos સ્ક્વેર થી ડિવાઈડ કરો એટલે મારે શું હતું? 0 થી અને જો cos સ્ક્વેર થી ડિવાઈડ કરું છું આને એટલે આ sec સ્ક્વેર આ અને આ તો મારી પાસે અહીંયા બચશે sec સ્ક્વેર dx, અહીંયા બચશે a સ્ક્વેર અને અહીંયા b સ્ક્વેર. બસ આ પતાવી દઉં પહેલા. tan x ને શું કરી દઉં? ધારીને શરૂઆત કરો એટલે તો tan x નું ડેરિવેશન અને t નું થશે dt/dx. હવે તમારે લિમિટ ભૂલથી પણ ભૂલ્યા વગર બદલ્યા વગર નહીં જવાનું કેમ કે આ લિમિટ તો ભાઈ x ની છે. તમે તો દાખલો t માં કન્વર્ટ કર્યો તો અહીંયા x ની જગ્યાએ હું શું કરીશ ભાઈ? બોલો π/4. તો બોલો શું થશે? 1. એ લખી દો ને 1 અને અહીંયા x ની જગ્યાએ. હવે આ sec સ્ક્વેર dx એ મારા માટે શું છે? dt છે.
અને એ સ્ક્વેરના એને એક કામ કરું, હું પાછળ લખું, તમને વાંધો ના હોય તો. અને આ શું છે મારા માટે? b. અને આ tan સ્ક્વેર એ શું થશે ભાઈ? tan સ્ક્વેર. તો આ બનશે b સ્ક્વેર. અહીંયા લખીશું. હવે આ સૂત્ર આવી ગયું 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો 1/a tan ઇન્વર્સ x બાય a. ઉતાવળ ના કરતા. અરે આ તો ઉભા રહો, પહેલા તો અચળ છે. અચળ તો ક્યાં જાય? સમજ્યા ને ભાઈ તમે? લિમિટ એમાં થોડી મુકાય. અને x નો જે કોએફિશિયન્ટ છે અને અહીંયા આપી દો 0.1 1/ab ના b ની વેલ્યુ કેટલી ભરી દો? તો tan ઇન્વર્સ શું બનશે ભાઈ? b બાય a. b એ નહીં, t1 મૂક્યું બે. અને હવે t ની વેલ્યુ કેટલી ભરી દો? આ તો tan ઇન્વર્સ 0 ઇન્ટુ કંઈ પણ કરો, tan 0 તો મારી પાસે બનશે tan ઇન્વર્સ b બાય a. આ જવાબ બાજુમાં આવશે, પણ આમાં જેમ b બાય a છે a બાય b આવશે. હવે એ દાખલો ચાલુ કરીએ. અને એમાં તમે જો પાછું cos સ્ક્વેર વડે ભાગશો તો જે પ્રોબ્લેમ હતો એ તો પાછો આવશે. tan pi by 2 પાછું ડિફાઇન જ છે. એટલે આ વખતે cos સ્ક્વેર વડે નહીં ભાગવાનું. આ એક્સેપ્શનલ છે. નોર્મલમાં cos સ્ક્વેર વડે જ ભાગવાનું છે. કોઈક વાર આવું એક્સેપ્શનલ આવે તો cos સ્ક્વેર છોડીને પછી sin સ્ક્વેર વડે ભાગવાનું. બાકી નોર્મલ રીતમાં cos સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું છે. તો આને હું sin સ્ક્વેર થી ડિવાઈડ કરું તો આ sin સ્ક્વેર થી કરશો એટલે cos x સ્ક્વેર. આને sin સ્ક્વેર થી કરશો એટલે b સ્ક્વેર. અને આને sin સ્ક્વેર થી કરશો cos સ્ક્વેર. તો હવે મારી પાસે શું બનશે બોલો તો? cos x સ્ક્વેર dx. ચલો બોલો, ચાલુ રાખો. a સ્ક્વેર અને ત્યાં શું બનશે? b સ્ક્વેર. હવે હું કોને ધારી લઉં? cot x ને. જે મૂળમાં tan ને t ધારતા હતા. અને આ કેવી રીતે લાવું છું? તો મારો નિયમ છે, આદેશ એવી વસ્તુને ધારવો જેનું ડેરિવેશન થોડુંક અથવા પૂરેપૂરું. તો આનું ડેરિવેશન થોડુંક ઉપર આપ્યું છે, પૂરેપૂરું તો નહીં આપ્યું. હું પહેલા પૂરેપૂરું કરી દઉં. આને શું કરી દઉં? અને આને બી માઇનસ. જો માઇનસ માઇનસ પ્લસ. અને cot x નું ડેરિવેશન થશે અને t નું થશે. પણ હવે લિમિટ બદલવાની ભૂલવાની નહીં. લિમિટ કેટલી હતી ભાઈ? π/4t. તો હવે મૂકો અહીંયા. પહેલા મૂકો π/2. તો આ શું થઈ જશે? cot π/2 0. અને હવે મૂકો cot π/4. તમારે અહીંયા બતાવવાનું, અમે ડાયરેક્ટ કરી નાખ્યું. આટલો ભાગ તમે જુઓ, તમારા માટે શું છે? dt. પછી આ ભાગ તમારા માટે શું થઈ જશે? a સ્ક્વેર t સ્ક્વેર અને આ b સ્ક્વેર. હવે આમાં પ્રોબ્લેમ છે, 0 થી 1 હોય તો જ્યારે નીચે મોટી લિમિટ આવે અને ઉપર તો તમારે એને સીધું કરી દઈને આગળ પાછું નિશાની બદલી દે. જ્યારે તમારે મોટી લિમિટ નીચે આવી જાય, નાની લિમિટ તો એને સીધું કરીને આગળ નિશાની બદલી નાખવાની. ચલો હવે આમાં મૂકી દો. આપણે પહેલા સૂત્ર તો મૂકો. સૂત્ર મૂકવાનું. સૂત્ર શું થશે? બનાવી દઉં અહીંયા 2 મિનિટ. આવું લખી દઉં પેલા જરાક પ્રોપર. થઈ ગયો. હવે ઇન્ટિગ્રેશન નહીં લખીએ, કેમ કે સૂત્ર લખીએ છે 1/a. ચાલુ રાખો. x ab અને 0 થી અને x નો જે અહીંયા તો b છે 1 અને x નો જે. ચલો હવે t ની જગ્યાએ હું કેટલા મૂકી દઉં? તો આ શું થઈ જશે? tan ઇન્વર્સ a/b. અને આ tan ઇન્વર્સ 0 0 છે. આ શું બચ્યું? આમાં 1/ab છે કે આમાં 1/ab? તો 1/ab અહીંયા બચશે tan ઇન્વર્સ ત્યાં બચ્યું બોલો બોલો tan ઇન્વર્સ b/a. અને અહીંયા બચ્યું tan ઇન્વર્સ માં જ્યારે આનું અને આનું મલ્ટીપ્લાય એક્ઝેક્ટ એટલે કે આ બંને એકબીજાના તો આ π/2 બની જાય. તો આ π/2 ab. અને હજી દાખલો આ તો કહું છું, હજી દાખલો પત્યો નથી. જો આગળ તે પાઈ મારે બધાની આગળ લખતા જવાનું, ભૂલવાનું નહીં. બધાની આગળ ભાઈ જોઈ લો, બધાની આગળ પાઈ. ક્યાં પહોંચ્યો બે? હું આ પાઈ હવે હું ક્યાં લખીશ? અહીંયા. અને એ અહીંયા હવે પાઈ સ્ક્વેર. જવાબ આવી ગયો પાઈ સ્ક્વેર બાય ab. અને જો આ દાખલો કઈ ગયો, આ દાખલો ના આ રકમ, આટલી જ રકમ તમને હું આજના પેપરમાં આપું અને જો એમાં તો શું કરો? બે ભાગ કરો.
એ તો અત્યારે લફડો છે કે ભાઈ અનડિફાઈન થાય છે. ક્લિયર? તો જેમ નોર્મલી કરીએ જેમ એક કરીને આવતું રહે. ટપ્પો પડી ગયો? કોઈ ડાઉટ છે તમારે? મારે નવું ચલાવવાનું છે. ત્રણેક વસ્તુ એવી છે જે મેં આજના પેપરમાં પૂછી છે આજના ટોપિકને લગતી, કે તમારે ડાઉટ કરાવવું પહેલા તમારું કરાય તો ત્યાંથી પૂરું આવી જાય. પૂર્વનો ફોન આવ્યો તમારા ઉપર, તમારે ડાઉટ પહેલા આપી દો. એવું નહીં બોલે એટલા ક્વેશ્ચન. બરોબર બોલજો, મને ધંધે ના લગાવતો. પતી ગયું? પાવર કોણ સર? બહુ પાવર બોર્ડ ઉપર જો લોગના નિયમ જલ્દી થઈ જશે. લોગના 2 પાવર આ થઈ જશે, લોગના આ થઈ જશે. કેમ ના થઈ જાય? લોગ માઇનસ હોય તો સાઇન સ્ક્વેર એક્સ નું બે ટપ્પો નહીં પડતો. સાઇન લોગના ઉપર સાઇન નીચે કોસ log 10x માઇનસ પાછું આપી આવું જેમ હતું એમ. ના પડ્યું? તો હવે બે દાખલા છે મારી પાસે. log 10x ના I1 લઈ લેજો. પાછો તમારો પ્રોબ્લેમ આવ્યો પણ જો જરૂર પડશે તો કરીશું. પ્રોબ્લેમ સોલ્વ નહીં પડે તો કદાચ 2 ના સમજ્યા? આમાં લખી દો જે બી હોય π/2 ડન ને ભાઈ. આ બતાવી દઉં જોડે log 2 ના 1 નું થાય 0 to એને અપર લિમિટ માંથી લોઅર લિમિટ માઇનસ કરશો એટલે જવાબ આવશે અને log આ 2 ના ઉડાડ દેતા. હા, એ તો log નો થીટા છે રે, એનો એંગલ છે. જે બી સમથિંગ એકલું 2 હોય તો ઉડે. જો જેને સમજ નહીં પડી આ 2 ઉપર લઈ ગયો, sin 2x નું સૂત્ર લગાડી દીધું, બંનેમાંથી log આ નીચે જતું રહ્યું, sin ઉપર sin બચ્યું, નીચે cos બચ્યું, અને હજી log 2 બચ્યા શેમાં? ડિવાઇડમાં. તો log અલગ આપી દો. log અલગ આપશો એટલે ડિવાઇડ વાળું પાછું માઇનસ માંથી log કોમન લો તો ડિવાઇડ થાય, ડિવાઇડ ને પાછો log આપો માઇનસ થાય. તો આનું તો 2 મિનિટમાં પતી ગયો. હવે આનું જે કરવાનું તો નહીં, કઈ અનડિફાઈન નથી. 2 મિનિટમાં દાખલો પતી જશે. અને I1 કરીને અહીંયા કાઢી લઉં, તમને વાંધો ના હોય તો I1 એટલે 0 to log 10x. તમે મારી માસ્ટર રીત કરશો એટલે તમારે કોઈ અનડિફાઈન હે બેટા? હા, લિમિટોનું ટોટલ કરી દીધા. હું શું કરું છું? ક્વેશ્ચન ને નંબર 1 આપું છું, પછી લિમિટોનું ટોટલ કરીને તો તમારો જવાબ એ ત્રીજા ચોથા સ્ટેપમાં 1 આવી જશે. 10 into cot 1 થાય ને? 10 into cot 1 થાય અને log 1 0 થાય તો આ તો બચશે જ નહીં. 0 થઈ જશે. શું બતાવો? જેને હવામાં જાય છે બધું. તો આ બની ગયો. હવે તમને ખબર છે હું શું કરું છું? 1 અને 2 નો હા તો કરો. I1 ચાલે છે, I1 plus I1 ટોટલ કરો ભાઈ. 0 to log કોમન લઈ લો, ટોટલ થઈ ગયું ભાઈ. ડાયરેક્ટ કરી દઉં ને કે લખું પ્રોપર log 10x plus log cot x. આ log કોમન અને આ થઈ ગયું log x cot x 1 log 1 તો પતી ગયું. તો 2I1 બરાબર 0, I1 બરાબર 0. તો જવાબ આવો. થેન્ક યુ. ચેક કરો જવાબ. આવી ગયો. ભાઈ કે પૂછાઈ લાગે એ થયું ને યાર, એ થયું કે ભાઈ સમજ્યો નહીં શું બોલ્યા? એ થયું. અચ્છા હા સમજી ગયો. થોડું ધીરે ધીરે. log 2 ની ઉપર આ માઇનસ આપી દીધા ઇન્ટુ log ના પાવર ને માઇનસ માં નહીં રાખવાની ને પ્લસ માં ફેરવવાનું. જો તો હવે બરોબર ને બેન? આ સમજ્યા? તો કાયમ tan જોઈને π/2 ડરવા નહીં માંડવાનું. પહેલા નોર્મલ જેમ થાય છે એમ તો કરો. એ તો ત્યાં ફસાવ તો પછી બધું વિચારવાનું. આ તો પરથી સામે છે થઈ ગયું 10 into cot 1 log 1 0 0 થઈ ગયું. તો ઇન્ટિગ્રેશન ક્યાંથી કરવું? આમ તો લીગલી થાય જો લિમિટ વાળો દાખલો ના હોય તો. કોઈ બી અચળનું ડેરિવેશન શું થાય છે? તમને કહું છું કોન્સ્ટન્ટ. તો 0 નું કોન્સ્ટન્ટ થાય. પણ અત્યારે મારી પાસે આ લિમિટ છે એટલે કોન્સ્ટન્ટ ના લખી શકું.
આ દાખલો તમે મને log 1 નું ડેરિવ તમે મને સ્કૂલમાં આવું પૂછો પેપરમાં કે ક્યાંય બી log 1 નું ઇન્ટિગ્રેશન તો થાય log 1 શું થશે અને 0 નું ઇન્ટિગ્રેશન c કોન્સ્ટન્ટ. પણ આપણે લિમિટ વાળામાં c ના લખી શકીએ એટલે આપણે લખતા નથી એટલે પછી કઈ નહીં 0 એટલે આ નીચે અને c છે ને જાતનો 0 બી તો c ની વેલ્યુ તો કોઈને દુનિયામાં એ તો બદલાતી રહે એટલે બી c તો છે 0 છે જ. સમજી ગયા કે નહીં તમે? ચલો ચલાવી દઉં હવે ઓલાની રાહ જોવી નહીં કે છે ડાઉટ બોલો બેટા પેલા પાછળ વાળા ભાઈ મહેતા સાહેબ 7.10 નો 16 ક્વેશ્ચન બોલ ને બેટા 0 થી પાઈ લિમિટ 0 થી પાઈ ક્વેશ્ચન નંબર બોલ 16 માં 16 બોલ ચલ લિમિટ 0 થી પાઈ log 1 plus cos x 1 પ્લસ cos x એ પતા નહીં ફેર બી આજ તો ગયો બે 3 વાર તો ચલાતો ગયા લેક્ચરમાં log 1 plus cos x એ પોતે દાખલો નથી એ પોતે log sin x છે ને એનો જવાબ થાય મારી જેમ બધું ગોખીને કર ખાલી પાડે જ હા કેમ કે આ આગળમાં ઓલું થઈ જશે ગૂગલ હતો તું આવી જશે ગૂગલ હતો તો આ દાખલો છે ને આ છે ઇનફેક્ટ log cos x હોય ને તો બી આ છે તો કરું છું સ્ટેપ આ આઈ અને નંબર આપી દઈએ અને નંબર આપી દઈએ 1 લિમિટોનું ટોટલ કરીને તો આ થઈ જશે 1 પ્લસ તો આ થઈ જશે માઈનસ cos x કેમ કે પાઈ બાજુવાળાને એ પણ ના બદલે પણ પાઈ માઈનસ એ સેકન્ડમાં cos 1 અને 2 નું ટોટલ 2 તો કરું છું 0 1 to minus cos square x યાર પાઈ sin log square x આવી જશે શું આવશે ને ડાયરેક્ટ કરી દઉં હા પહેલા sin લખું square x આવી જશે કોની કરી દો પછી 0 to log 1 minus cos x સમજ્યા ને ભઈ હા આ દાખલો છે ને એનું મેં આની જોડે પ્લસ કર્યું તો ડાબી સાઈડનું પ્લસ અને જમણી સાઈડનું પ્લસ હવે 0 to log શું લઈ લો sin square cos તો એક વાર શું થઈ જશે 1 પ્લસ અને પ્લસ નું શું થઈ જશે એક વાર પ્લસ હોય એક વાર માઈનસ હોય તો square વચ્ચે અને 1 માઈનસ cos સ્ક્વેર શું થઈ જશે અને 2 ક્યાં જતા રહેશે તો આ 2 આગળ ને આ 2 આવી એટલે 2 2 કર અને હવે મારો દાખલો 0 થી પાઈ લો આવી ગયો દાખલો જોઈ લો આવે જ બે હવે હંસિકા પાંડેને યાદ કરવાની બોલો pi/2 આ પાઈ બાય 2 અને આ 2 હવે આનો દાખલો ચાલુ કરવાનો શું કરવાનું બોલો ભૂલી ગયો i is equal to લખાવો પ્રોપર લખાવો પહેલા 2 0 to 2 log sin x આ લખ્યો કે ના પહેલા લખો કે કરી દઉં બીજું સ્ટેપ હા તો ચલો મને ક્યાં વાંધો છે બોલો અને કંઈક નંબર આપું બોક્સ બનાવું અને એક અને 2 તો આવી ગયા હવે તો હવે આ બની જશે pi/2 માઈનસ એટલે પહેલા ચલમાં બધા તો પછી b હવે શું કરીએ આપણે તો i જ્યાં લખાવ દેખાવ 2 0 to log sin x plus 2 0 to log cos x પહેલા હું શું કોમન લઈ લઉં અને આ 2 જોડે શું કરી દઉં એટલે i બચ્યું હવે હું શું કોમન લઈ લઉં log અને આ શું થઈ જશે ઇન્ટુ કેમ થઈ ગયા વચ્ચે અને લિમિટ હવે કોમન લખી એટલે કેટલી વાર આવે હવે sin x cos x નો તો કોઈ મેળ પડે નહીં એટલે એને એવું કરવાથી એનો મેળ પડી જાય એ sin 2 થીટા બની જાય તો ભાઈ 0 to હવે તો બ્રેકેટ કરવાની કે જરૂર જ નહીં ને એ તો 2 ઉડી ગયા 0 to pi/2 log કોને આપી દઈશું તો શું આવશે log x minus log 2 અને 0 to 1ds આપણો આ ઈ છે ખબર છે આ તો જલ્દી નહીં પતે આ તો પાછળ જવું પડશે આને તો i1 કરીને બહાર કાઢવાનું પહેલા આ બતાવી દઉં માઈનસ log 2 ના log 2 1 નું થશે અને 0 to pi/2 માઈનસ log 2 ના માઈનસ log 2 એટલે pi/2 માઈનસ 0 એટલે માઈનસ log 2 ઇન્ટુ હમણાં જે આગળ આવ્યું તું બેઠું
1 છે. હવે આ દાખલો I1 કરીને બહાર કાઢવાનો. તો I1 ઇઝ ઇક્વલ ટુ શું લિમિટ શું હતી બોલજો ભાઈ? 0 થી pi by 0 2 to pi by 2 log અને log sin 2x dx. 2x બરાબર ધારીને શરૂઆત કરો એટલે તો 2 નું 2 x નું ડેરિવેશન 1 અને આનું થશે. પણ ભૂલ્યા વગર આ લિમિટ તો x ની છે તમારે એને તો x ની જગ્યાએ કેટલા મૂકી દઉં ભાઈ? મૂકો x ની જગ્યાએ કેટલા મૂકું? pi by 2 જો મૂકું એટલે 2 2 કટ એટલે કેટલા બચશે? અને x ની જગ્યાએ 0 પછી log ના sin ના અને આ 2x ની વેલ્યુ t. હજી નહીં બદલ્યું. પછી જો વાંચો dx બરાબર શું આવશે? d3 by 2. હવે 1 by 2 ના અંશિકા પાંડે આવી જો 0 to pi by 2 અને 2. તમને અંશિકા પાંડે સમજ પડે છે ને કે હું શું કરું છું? ડબલ ચરણ આવે છે ભેગા 2 ચરણ તો હું એક કરી નાખું છું અડધું અને આગળ 2 આપી દઉં છું. અને નિયત સંકલન ચાલ ઉપર આધારિત નથી તો તમે આની જગ્યાએ log sin x લખી શકો. આ માસ્ટર સ્ટ્રોક છે આ દાખલામાં. રિયલમાં મસ્તી નહીં કરતો. આને મેન એક્ઝામ્પલ આપી આપણે સી. આ ક્યાંય તમે જોયું બોસ? ક્યાં જોયું? આપણે આ છે ને ભાઈ જો એ તો એ તો કોણ છે જોવો તો ભાઈ આઈ છે. તો હું શું કરીશ ભાઈ? pi by 2 જતું આ જુઓ. અચ્છા હા લઈ જાઓ તો આપણે તો માસ્ટર સ્ટ્રોક જ કરી દઈએ ને. pi by 2 અહીંયા લખો પ્રોપર 0 to pi by 2 log sin x dx. આના ઉપર હું શું કરી દઉં? બોક્સ અને આને કંઈક d નામ આપી દઉં. અને જ્યારે હું અચાનક જ આની જગ્યાએ શું લખીશ હવે? I is equal to ત્યારે બ્રેકેટમાં શું લખીશ? d. બોલો આ શું થઈ જશે? 2i by 2 અચ્છા I1 ચાલે છે. I1 is equal to હવે આ I1 તમે જે જ્યાંથી I1 કાઢીને લાયા હતા એમાં મૂકી દો. આ ચાલે છે ને ભાઈ? હા તો બોલો ભાઈ આનો જવાબ શું લાયા તમે? I by 2 is equal to I ના પ્લસ I by 2 ને માઇનસ I by 2 અને આ જેમ ચાલે છે માઇનસ pi by 2 into log 2. ચલો 2i માંથી એટલે I by 2 2 ઓલા દાખલામાં ના થાય પણ આ દાખલો અલગ છે એટલે I is equal to minus pi log 2. આપણે ક્યાંક એડવાન્સમાં લખી દીધું. ટપ્પો પડી ગયો કે ઘણું એક વાર હજી ડન છે બોસ? તો પછી હું મારું ચલાવું ને ચોપડી આપને. તું તારી ચોપડી આપને ભાઈ. ચોપડી લઈને આયા કરને દરેક લેક્ચરમાં કહું છું. બોલ ભાઈ બોલ બેટા પીસે બોલવા માટે લિમિટ -1 to 2 એક જ મિનિટ બેટા. એક્ઝામ્પલ 38 ચલાવવાનું છે મારે અત્યારે. મેં પેપરમાં પૂછ્યું છે બોર્ડમાં 15 થી 20 વાર પૂછાઈ ગયું છે. જેને લખવું હોય આવું સાવ સહેલો મફતના 4 માર્ક. આ 4 માર્કમાં પૂછાઈ જાય 24 અને 30 ની જેમ તો તમારે લોટરી લાગી જાય. 5 સ્ટેપમાં 4 માર્ક આવી જશે. પણ પહેલા બીસે નો દાખલો ચલાવી દો. મિસ્ટર બીસે લિમિટ -1 to 2 મોડમાં x³ - x. મિત્ર બોર્ડ ઉપર જોજો. જો ભાઈ એક વાત કહી દઉં જે હાજર નહોતા એને બેને અને તમને યાદ અપાઈ દઉં. આ હીરો નથી. આ ચલાવજો અત્યારે. હીરો આ છે તમારે જોવું હોય તો. આ તમારી ચડ્ડી બડ્ડી ઉતાર લે. કયા નંબરનો દાખલો છે જુઓ તો મિસલેનિયસ એક્ઝામ્પલમાં જુઓ. 41 ઉદાહરણ 28 નહીં 41 ઉદાહરણ છે મારામાં તો. લખો મોસ્ટ IMB. મિસલેનિયસ એક્ઝામ્પલ છે ને એક બી નોર્મલ નહીં. બધા 10 વાર બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. આ નહીં ચાલે હો. આજે આ તો આખો લેક્ચર જોઈ છે મારે. પેપરમાં મેં પૂછ્યું બી નથી. આ મેં સાંભળી લો. મારી સામું જો 1 મિનિટ. 1 મિનિટ મારી સામું જો પછી ટી કરજો. મેં આ બધા પૂછ્યા પેપરમાં આજે. આ તો બધું ચલાવી દીધા મેં લેક્ચરમાં આગલા લેક્ચરમાં. પણ આમાં કંઈક અલગ વાત છે. આમાં તો ફેક્ટર પાડીને x ની વેલ્યુ મળી જશે. આમાં ક્યાંથી લાવવાની x ની વેલ્યુ? આમાં દિમાગ અને એકમ વર્તુળ આવડવું જોઈએ. એટલે આ મહેનત માંગે એવું કામ છે. સાંભળો હજી સાંભળો મારી સામું જુઓ બેટા. પૂર્વને કહી દેજો બધું હમણાં આવે એટલે.
આને જ્યારે હું 0 લાવીશ ને ત્યારે દાખલો 3 ભાગમાં થઈ જશે. આ નોર્મલ સીધો લાગતો દાખલાના 3 ભાગ થશે. અને સાંભળો, એ 3 ભાગમાં બી નહીં પતે. એ 3 ભાગમાં પાછું યુબી એટલે લીએટ લગાડવું પડશે, ત્યારે જઈને એનો જવાબ આવશે. ફરી એકવાર બોલું છું, બધા મોડ વાળા દાખલા વાળો જ નિયમ હું આમાં લગાડીશ, પણ આમાં જો 2 મિનિટમાં 0 મળી જશે. જોજો હું શું કહેવા માંગુ છું. x કોમન લઈ લો, x સ્ક્વેર માઇનસ 1. વચ્ચે ના બોલતા, એક વાર માઇનસ નહીં ખબર પડતી કે પહેલાનો સ્ક્વેર હોય, એક માઇનસ અને એક પ્લસ. x ની કિંમત કેટલી આવશે? 0. પછી 1 અને x ની તરત મળી ગઈ કે નહીં? આમાં આ કિંમત લાવવામાં તમારું બુજ વાગી જશે. હવે આજે આ દાખલાને બી 3 ભાગ જ પડશે. જો -1 થી -1 એ તો ભાગ હોય જ નહીં, તો ચલો એક ભાગ તો ઉડી ગયો. હવે -1 થી 0 થી અને 1 થી કેટલા ભાગ થયા? તો આના બી હું 3 ભાગ જ કરીશ. પણ આમાં 3 ભાગમાં ઇન્ટિગ્રેશન મોડે થઈ જાય. કેવી રીતે? x⁴ - x² અપર લિમિટ લોવર લિમિટ, એવું કેટલી વાર કરવું પડશે? પણ આમાં તો લીએટ લાગશે, નોર્મલ નહીં થાય. જો લીએટ છે, જો u અને v log નથી, ઇન્વર્સ નથી, એલ્જેબ્રિક છે, ટ્રિગ્નોમેટ્રિક છે. તો આમાં 3 વખત લીએટ લગાડવો પડશે. પછી બીજો એક આમાં ફાયદો કહી દઉં, મારી સામું જો. બીજો એક આમાં ફાયદો થશે, તમે જ્યારે 3 ભાગ પાડશો ને તો 0 થી π/2 પહેલો ભાગ આવશે. અને સાંભળો, હું આ ચલાવું છું પણ પેલા સાંભળી તો લો. π/2 થી π બીજો ભાગ આવશે, પણ દાખલો સાઈન નો હોવાને 0 થી π ને હું ભેગા કરી દઈશ, કેમ કે 0 થી π માં તો સાઈન, તો મૂળનો જવાબ પોઝિટિવ જ આવશે. પણ જો સાઈન સિવાય બીજો કોઈ દાખલો આપ્યો હોત તો હું એ 3 ભાગ મારે અલગ જ કરવા પડે, પણ સાઈન છે એટલે ચાલી જશે. એટલે પાછા 3 ભાગના હું 2 ભાગ કરીશ. એટલે આવું બધું લોજિક છે આમાં. ક્લિયર? ચલો, આ બંને સમજી ગયા ને કેવી રીતે લાવ્યો? હવે પહેલું શું છે વાંચો તો. -1 થી 0, બીજો ભાગ બોલો 0 થી 1, ત્રીજો ભાગ બોલો 1 થી 2, અને બધામાં શું લખી દો? dx. ચલો, હવે -1 થી 0 ની વચ્ચે લેશો એટલે માઇનસ આવશે. તમને બધાને કહું છું, એ માઇનસ નો તમે ક્યુબ કરો તો -1 થી 0 ની વચ્ચે આપણે લઈ લઈએ. બોર્ડ ઉપર ધ્યાન જોઈશે હો, અચાનક એક્સ્ટ્રાઓર્ડિનરી ના થઈ જાય. -1 થી 0 ની વચ્ચે આપણે લઈ લઈએ -0.5 હોય કે ના હોય ને? અને આ માઇનસ અને આ -0.5, તો આ માઇનસ 0. કદાચ 5000 બી વાપરું, તમને વાંધો ના હોય તો ના પડે. અને 5 નો ક્યુબ બોલો, 5 નો ક્યુબ -0.125, અને ક્યુબ કરો એટલે કેટલા પેલા પોઈન્ટ આવે? નહીં સમજ પડતી? અને એ કેવું રહેશે? અને આ -0.5, આને કેટલી પટાઈ? 0.5. તમે મને સાંભળો તો ખરા, આને કેટલી પટાઈ? 3. તો આને પણ શું કરવી પડે? જો 500. તો હવે જો 500 માંથી 125 જશે તો પોઈન્ટ કેવું આવ્યું? તો ડિસાઈડ કરવું પડે કે મોડ એના વગર કેવી રીતે દાખલો થાય? અડધામાં પાકા માઇનસ આવી જશે. કેવી રીતે કર્યું મેં જોયું કે નહીં બે? હા, તો લખો અહીંયા પોઝિટિવ બન્યું. ઇન્ટિગ્રેશન હજી ચાલુ નહીં કર્યું. હવે 0 થી 1 એટલે પ્લસ વાળાનો ક્યુબ કરો એટલે એટલો ને, જો 0.5 જ આવશે. 0.5 નો બી હાલ કર્યો, 0.5 નો ક્યુબ કેટલો આવ્યો ભાઈ બોલો? 0.125. અને એમાંથી કેટલા માઇનસ કરવાના? 0.5. જો સેમ આવશે નેગેટિવ આવશે, એટલે મારે 2 મિનિટ માટે આને બદલી નાખવું પડે અને અહીંયા માઇનસ કરવું પડે. નહીં સમજતા બે? હવે 1 થી તો 1.5 ના ક્યુબ માંથી જો 1 માઇનસ કરો તો પોઝિટિવ જ આવે. 1.5 એટલે 15 નો ક્યુબ તો 225 ને કંઈક સમથિંગ વધારે હશે. એમાં તમે 1.5 કરો તો માઇનસ નહીં આવે, પ્લસ જ આવશે. તો અહીંયા શેમાં આવશે? પ્લસ. ટપ્પો પડ્યો કે નહીં? મોડ વાળો દાખલો મારી સામે બોર્ડમાં જેડબલમાં ગુજકેડમાં આવે એટલે મારે એના ટુકડા પાડીને ડિસાઈડ કરવું પડે કે કેટલો પોર્શન પોઝિટિવ છે અને કેટલો પોર્શન નેગેટિવ. મેં તમને સમજાવ્યું તો શું, તમે જેવું યાદ નહીં રાખતા કે આ 0 છે
હું અહીંયા -3 -2 -1 1 2 3 હું જો આવી રીતે એના બે ભાગ ના કરું કે ત્રણ ભાગ ના કરું અને સીધું ઇન્ટિગ્રેટ કરી દઉં તો 0 જ આવે બધી વખતે. ઇન્ટિગ્રેટ એટલે ભેગું કરવું. તો હું -3 થી 0 જાઉં, 0 થી 3 જાઉં તો કંઈક અલગ જવાબ આવે. પણ -3 થી 3 ને બધાને ભેગા કરી નાખું તો ઓલવેઝ ક્યાંય -6 થશે નહીં +6 થશે, 0 થઈ જશે. એટલે મોડ વાળા દાખલામાં ભાગ પાડવા પડે. એ ભાગ પાડવા માટે તમારાનું નામ મેં શું પાડ્યું છે યાદ છે તમને? બહુ ઇમ્પોર્ટન્ટ નામ છે. આ સાંભળો, સોમવારથી 6થું ચેપ્ટર ચાલુ કરું છું. ખતરનાક છે, ચડ્ડી ઉતરે એવું. મસ્તી નહીં કરતો. 4 માર્કર જ 4 માર્કર. અને 6થું ચેપ્ટર 4 માર્કર આવે, પણ કેટલા 4 માર્કર? ગણી ગણીને થાકી જઈશું. અને બીજી કારીગરી શું ખબર છે? આ ક્વેશ્ચન આપણે બનાવવાનો. અત્યાર સુધી ક્વેશ્ચન આપતા હતા તો જો હું અત્યારથી કહી દીધું, એરિયા અને વોલ્યુમના સૂત્રો પાક્કા આવડવા જોઈએ. 10મા ધોરણના ના હોય તો PDF પેમ્પલેટ અહીંયા પડ્યું છે, એક જણ નાખી દેજો ગ્રુપમાં. 10માના એરિયા અને વોલ્યુમના સૂત્રો વગર તમને 6થા ચેપ્ટરમાં ટપ્પો બી નહીં પડે. 6થા ચેપ્ટરમાં ટપ્પો બી નહીં પડે. સોમવારથી ચાલુ કરું છું. તો તમારે આનું નામ ને યાદ કોઈને નથી? વેરી ગુડ. બીજું નામ? ડિસિઝન વેરિયેબલ. ડિસિઝન વેરિયેબલ. આ લોકો ડિસિઝન લે છે કે ક્યાં આ અને ક્યાં ગુજરાતીમાં નિર્ણાયક સંખ્યા. કેમ આવું યાદ રખાવડાવું? 6થા ચેપ્ટરના બધા દાખલામાં પહેલા પેજથી લઈને આ ગોતવાનું છે. આના ઉપર જ આખું 6થું ચેપ્ટર છે. x ની જે 3 વેલ્યુ આવે ને એના ઉપર આખું 6થું ચેપ્ટર એના ઉપર છે. ડિસિઝન વેરિયેબલ ને ક્રિટિકલ નંબર્સ, આવા બે નામ આપ્યા તમને. ડિસિઝન વેરિયેબલ અને ક્રિટિકલ નંબર્સ. નિર્ણાયક સંખ્યા, ક્રિટિકલ, એકદમ ક્રિટિકલ પોઈન્ટ છે. આ પોઈન્ટ આગળ જો એ પોઝિટિવ બને છે, આ પોઈન્ટ આગળ જો એ નેગેટિવ બને છે, એકદમ પાછું પોઝિટિવ બનાવે છે. હવે કોઈને બી આપણે હવે છોડી દઈશું એક ગણું ખાલી. શું આવશે? બોલો બોલો. ચાલુ રાખો અને લિમિટ આપી દો. ચલો, x ની વેલ્યુ કેટલી છે? 0 જોડે ભાગાકાર કરો. 0 જોડે એટલે આ બધું 0. અપર લિમિટ 0 થઈ ગઈ. આ માઈનસ. આ શેનું માઈનસ? લોઅર લિમિટ. હવે કેટલા મૂકું બોલો? હા, તો -1 ની 4 ઘાત, પછી -1 નો સ્ક્વેર 1/2. 2 1 જા 4 1 જા 2 - 4 એટલે કેટલા થઈ જશે? -2. અને 4 2 નહીં ખબર પડતી આમાં? એટલે -1/4 માઇનસ +1/4. અને આગળ કઈ છે જોવો તો આનો કમ્પ્લીટ જવાબ આવ્યો પ્લસમાં. આનો જવાબ લાવજો, આનો જવાબ લાવજો. આના જવાબનું આના જવાબ જોડે અને એમાંથી આ એટલું કરી લેશો ને હવે ભાઈ કે પૂરું કરી દઉં. કરી દઉં તમે કંઈક નવું. 1 જ મિનિટ લાગશે. આનું શું થશે ભાઈ? બોલો તો x4/4 - x2/2. આ લિમિટ કેટલી છે? 0 થી 1. જો પેલા લોઅર કરું તો શું થઈ જશે? 0. જો હવે અપર કરું છું, શું આવશે? સમજ્યા કે નહીં? 2 એકા 2, 4 એકા 4 એટલે 2 - 4 એટલે કેટલા બચ્યા? હા, શું બચશે જોવો તો? આ -1/4 અને +1/4. ચલો હવે આનું કરો. x4/4 - x2/2. કેટલી લિમિટ છે ભાઈ? 1 3 2. ચલો પહેલા 2 મૂકું છું. 2 ની 4 ઘાત 16. 16/4. હજી અપર જ ચાલે છે. 2 નો સ્ક્વેર 4. 4/2 એટલે 2. અપર લિમિટ જ કરી દો. 4 માંથી 2 જાય એટલે 2. હવે લોઅર લિમિટ કરો. શું આવશે? 1/4 - 1/2. એનો જવાબ હમણાં ચેક કર્યો. આ માઇનસ ને આ માઇનસ, તો આ શું થઈ જશે? 2 + 4 2 અને આ, તો અહીંયા જવાબ આવશે 9/4. સરખો છે 11/4. કમ્પ્લીટ દાખલો પૂરો. તો પકડી ગયો. આ એક્સેપ્શનલ છે. આમાં આ જ બધું કરવાનું છે. પણ જો આમાં હું પહેલા બરાબર 0 લઉં આમ, તો હવે આમાં તો તમે અવયવ પાડો છો રોજ. આમાં તમે જાતે નક્કી કરવું પડે x sin pi x દુનિયામાં કેટલી જગ્યાએ 0 હોય. એટલે તમારે x ની વેલ્યુ દિમાગથી નક્કી કરવાની, એકમ વર્તુળના નોલેજથી. અને પછી x ની વેલ્યુ પ્રમાણે એના 3 ભાગ પાડવાના અને 3 વખત લિએટ લગાડવા. લિએટ પછીના લેક્ચરમાં કરીશ. અત્યારે ટાઈમ જતો રહેશે. છેલ્લો દાખલો આજના લેક્ચરનો. છેલ્લા 2 કયા નંબર મેં ટીક કરાવ્યું બી તમને?
38 અને બીજું એક MCQ છે 36 MCQ ચોપડીમાં 36 બોર્ડનો ફેવરિટ MCQ છે આ ચેપ્ટરનો, ટીક કરો. 36 નંબરનો દાખલો બોર્ડનો ફેવરિટ MCQ છે, બીજે બી આપ્યો છે, બતાવું ક્યાં મિસેલિનિયસમાં આપ્યો છે, કયા નંબર ઉપર? સેવન પોઈન્ટ 9 છે. બે વખત છે, બંને જોરદાર IMP, બંને આજના પેપરમાં છે, બંને ચલાવી દઉં છું. છેલ્લો દાખલો આજનો બી. મંડે તો છઠ્ઠું ચેપ્ટર કરીશ, પણ મારે 2 કલાકનો લેક્ચર ઓલા રૂટ 10x વાળા દાખલા માટે જોઈશે. ચલ ભાઈ બોલો ને, કોઈ પણ એક જણ કોઈ બી દાખલો. કયો બોલો છો પેલા? 38. ચલ બોલ ભાઈ જી. इंटीग्रेशन log x ब्रैकेट में इंटीग्रेशन बाय ब्रैकेट log x plus 1 upon log x +1 में आखा ना अपन में log x ખાલી આના તો તું એ રીતે બોલ લે બેટા. होल स्क्वायर log x જો તો બરોબર લખ્યું. હવે પરફેક્ટ. ચલો આમાં લિમિટ નથી એટલે આ જૂની રીતે કરવા. આ અઠવાડિયામાં બધું નહીં ચાલ્યું, બધું પહેલા ચાલ્યું. બોર્ડ ઉપર જોઈ ગયા. મારા નિયમ છે બ્રેકેટમાં જે આવે, અથવા બીજો નિયમ છે કે 12 સાયન્સમાં જે પહેલી વાર આવ્યું તો log 12 સાયન્સમાં પહેલી વાર જ આવ્યું. તો હું log x ને શું કરી દઉં? જો મેં આખા ક્લાસ વચ્ચે ચોખવટ કરી છે, છેલ્લી વાર ચોખવટ કરી દઉં. મેં બે વસ્તુમાં એક્સેપ્શનલ આપ્યું છે કે આનું ક્યારે ડાયરેક્ટ ડેરિવેશન નહીં કરવાનું. એક તમે કોઈ બી દાખલો જ્યારે અને એને t ધારો તો આનું ડેરિવેશન નહીં કરવાનું, પહેલા આને પછી ડેરિવેશન કરવાનું. અને એક log વાળા દાખલામાં ક્યારે ડેરિવેશન નહીં કરવાનું, તો જવાબ લાવી જ નહીં શકું, આવશે જ નહીં જવાબ. પહેલા log ને x બરાબર. હવે અચાનક જ e(x) ની જરૂર પડી તો e(x) વાળી તો એક જ રીત છે. e(x) હોય વચ્ચે પ્લસ હોય, બાજુમાં એનું તો e(x) પોતે પ્લસ. તો આ દાખલો હવે એ થશે અને જોઈને જ ખબર પડી જાય. e(x) વાળી આપણી દુનિયામાં 3 જ રીત છે. એક આ e(x) sin x ખબર છે મલ્ટીપ્લાયમાં, અને એક e(x) તમને આમાં 2 સૂત્રો આપ્યા છે. એક ચોપડી વાળું ને એક બીજું મેં આપ્યું. યાદ નહીં લાગતું કોઈ. જબરજસ્ત છે તમારું કામકાજ યાર. આનું પહેલું સૂત્ર જોઈ લો ભાઈ. અહીંયા cos વાળો દાખલો હોય ને તો cos આગળ અને અહીંયા એ ને વચ્ચે sin વાળો દાખલો હોય ને આ ચોપડીનું સૂત્ર. આ તમારો a છે ને આ તમારો b. અને મેં શું કીધું છે કે પાર્ટ a માં કોઈ દિવસ આ ઓપ્શન નહીં આપે. પહેલા હું આ ગણી તો નાખું e(a) a સ્ક્વેર પ્લસ એટલે 9 પ્લસ 4 કરી દીધો સ્ક્વેર. a એટલે કેટલા છે? દાખલો sin માં છે. sin કેટલા છે ભાઈ? 2x માઇનસ b કેટલા છે? b કેટલા છે? 2 cos 2x પ્લસ c. આ જવાબ. નહીં તો લીએડ કરીને મરી જશો ટપોરાઓ. નહીં તો અડધું યુનિટનું પેપર લીએડમાં જ કાઢશો. શું ચાલેલું તો યાર. હું એટલે જ તમને કોઈને એકેયમાં રૂલ્સમાં છૂટછાટ નહીં આપતો. એક સેજ છૂટછાટ આપો ને એટલે ચેપ્ટરને કોન્સેપ્ટની વધારે ઉડી જાય. હવે સાંભળો, મેં એવું ઢોલ ટીપીને કીધું છે કે આ સૂત્ર જે લગાડ્યું ચોપડી વાળું એ ખાલી તમને પાર્ટ બી માં જ આપશે. પાર્ટ એ માં તો તમને ઓપ્શન જ નહીં આપે. તો આનું બીજું સૂત્ર મેં લખાયું, તમને જે ના આવડતું એ જોઈ લેજો. e(ax) upon plus b² cos વાળા દાખલામાં cos bx plus k minus આલ્ફા, જ્યાં આલ્ફા બરાબર b/a. આ લગાડવાનું. અને આ શેમાં આવે? રૂટમાં. આ બધું નોટ નહીં બનાવો, ચોપડો નહીં બનાવો, કઈ કામનું નહીં, કઈ કામનું નહીં. e(ax) કેટલું થશે? e(3x) √a² plus b² એટલે √13. પછી શું આવશે? cos નહીં ચાલતું,
sin bx plus k એટલે કેટલા છે આપણે 2x minus alpha alpha એટલે શું લેવાનું tan inverse અને b by a b કેટલા છે ભાઈ 2 એટલે થશે 2/3 plus c અને જો આ 1 થઈ જાય તો પછી એની જગ્યાએ આ જવાબ તો જો e raised to sin આવે તો આ બે રીત કઈ એક રૂટ વગરની રૂટ વાળી e raised to cos આવે તો બે રીત અને e raised to sin અને e raised to ના હોય તો આ જ રીત મેં તો તમને એમ બી કીધું હતું કે એન્જિનિયરિંગમાં બી આનાથી આગળ રીત નથી એટલે e raised to આવે ને તમારે એટલે તમારે ગમે એમ કરીને દાખલાને આ ત્રણમાંથી એક લાવવાનો જો sin હોય તો sin વાળામાં લાવવાનો જોડે ઇન્ટુ માં cos હોય તો ઇન્ટુ માં હો પ્લસ માઇનસ માં નહીં e raised to જોડે sin પછી પ્લસ માં કે માઇનસ માં તો પછી આ રીત થાય e raised to into sin અથવા e raised to into તો આ બે રીત ક્યાં કરી મેં અત્યારે ક્યાં કરી બે હા આ બે રીત અને એના સિવાય e raised to કઈ બી હોય તો આ કરવાનું ગમે એમ કરી રકમ સેટ કરવાની વચ્ચે બાજુમાં એનું આ કરવાનું તો આમાં એ જ થશે જો એન્ટ્રી પડી ગઈ અને સાઇન કોસ તો ક્યાં દેખાતા નથી તો એક જ રીત બચી હવે મારી પાસે દાખલો જોઈને આઈડિયા આવવો જોઈએ તમે સમજો તમે એક જ હજી ગયા વખતે તમે પૂરામાંથી પૂરા લાયા ને 80% મને ભાર્ગવ ખુશ થઈને કહેવા આવ્યો મને કહે છે 12માં જોરદાર રિઝલ્ટ હું ગંધોય જોરદાર નહીં તો કે સાહેબ તમે જોયું નહીં લાગતું પીડીએફ બરાબર હું રાતે જ જોઈ લીધી તો કે સાહેબ ખુશ કેમ નહીં થતા હું ખુશ એટલે નહીં થતું આખા ઇન્ટિગ્રેશનની પરીક્ષા ભેગી આપો ને અને પછી દાખલો ઓળખી બતાવે ને કયામ કઈ રીત છે તો એ બબ્બર શેર કહેવાય આ તો હું જે 3 રીત સોમથી ગુરુ વચ્ચે ચલાવું છું એની પરીક્ષા આપો છો તો શું બબ્બર શેર આખું ઇન્ટિગ્રેશન ભેગું થઈને આમ આખું 4 પેજનું પેપર હોય અને માણસને રકમ જોઈને આઈડિયા આવે કે આ દાખલામાં આ કરવાનું શું કરવાનું તો એને સમજવાનું ચેપ્ટર તૈયાર થાય બાકી હું તો સોમવાર છેલ્લો લેક્ચર લઈશ અથવા સોમવાર છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરીશ તો એ 2 કલાકનો રજાઓમાં લેક્ચર લઈશ ફક્ત નહીં 7.3 મને યાદ છે એવું પાછળથી ચલાવીશ સમજો છો કે નહીં તમે એટલે ટપ્પો ના પડે તમને આજે તો તમને ખબર જ છે કે મેં ડેફિનેટ ઇન્ટિગ્રેશન જ પૂછ્યું છે પણ જ્યારે આખું પેપર ભેગું થઈ જાય બધી જ મેથડો 7.1 થી 7 સુધી બધું જ અને બોર્ડનું ગુજકેટનું બધું માર્વલનું અને પછી પેપર આપવા બેસો પછી એ પેપરમાં તમે અને પેપર 100 માર્કથી ઓછું બને બી નહીં તમે સાંભળો હું તમને એક પણ દાખલો હેરાન કરવા માટે ના પૂછું જે બહુ જ બધી વાર ખાલી પૂછાઈ ગયેલા છે એવી પણ પૂછું ને તો બી 100 માર્કનું પેપર બને તો બી 100 માર્કનું ઓછું પેપર બને જ નહીં 3 કલાક ઉપર માર તમને આપવા પડે 2 કલાક 15 મિનિટ પાર્ટ બી માટે ને 1 કલાક 10 મિનિટ તમને પાર્ટ એ માટે એ પેપરમાં તમે જો 80 90 કે 100 માર્ક લાવો તો લાગે કે બાપા તમે ઘૂસી ગયા છો ચેપ્ટરમાં હવે તમે 50 માર્ક્સ 3 એક્ઝામ ભેગા થઈને ગણી આવશો તો થાય જો અહીંયા હવે મૂકું છું આ બધું આની અંદર અચ્છા હજી તો x પર ધાર વિકલન તો ક્યાં કર્યું છે તો x નું વિકલન e raised to t નું સમજી ગયા હવે આ ત્રણે વસ્તુ તો જો ઇન્ટિગ્રેશન ના ઇન્ટિગ્રેશન log ના log x ની વેલ્યુ પછી 1 upon ચાલુ રાખો t સ્ક્વેર હજી ચાલુ રાખો આ શું છે વાંચો dx ની વેલ્યુ ના ખબર પડી જો આવી ગયું e raised to x રકમ વચ્ચે પ્લસ સેટ કરો ધ્યાન આપજો ગજબ સ્ટેપ છે ધ્યાન આપજો ગજબ સ્ટેપ છે નોર્મલ જ છે પણ એવું તમને પેપરમાં સ્ટ્રાઇક થવી જોઈએ e raised to t હોવું જોઈએ રકમ હોવી જોઈએ તો રકમ છે વચ્ચે પ્લસ હોવું જોઈએ બાજુમાં એનું ડેરિવેશન હોવું જોઈએ તો નથી તો મેં ઉમેર્યું છું એ હોવું જ જોઈએ તો ના હોય તો આપણે ખીચામાંથી કાઢવાનું log t રકમ આવી ગઈ વચ્ચે પ્લસ આવી ગયું આપણું આનું આ તમે ક્યાંથી લાયા તો પછી મારે હવે એને ટપ્પો ના પડ્યો હા ચલો હવે દાખલો અલગ આપો e raised to t આટલો દાખલો અલગ આપો log t plus 1/t હજી દાખલો અલગ આપો e raised to t અને આ બંનેમાંથી હું શું કરું માઇનસ કોમન કાઢીને આને આપી દઉં તમને જો વાંધો ના હોય તો આ શું બની જશે અને આ શું બની જશે -1/t સ્ક્વેર અને વચ્ચે શું રાખીશ જો 1 upon x નું ડેરિવેશન જોવો તો ચોપડીમાં બધા દાખલામાં ખાલી આવું કેટલી વાર લાગે છે
એક વાર આ દાખલામાં બે વાર લાગ્યું કેમ કે આ તમારે નહોતું ને તો તમે માઇનસ કર્યું તો પછી બે જોડીઓ બની ગઈ આવી બે જોડીઓ બની ગઈ તો બંનેની આગળ રેસ ટુ ટી છે તો બંનેને અલગ આપી દેવાનું તો હવે આ સૂત્ર હું આગળમાં લગાડીશ કે પાછળમાં લગાડીશ તો લગાડો ઈ રેસ ટુ ટી હોય રકમ હોય પછી એનું તો શું થાય બોલો તો ઈ રેસ ટુ log t હજી આગળ શું ચાલે છે ભાઈ માઈનસ પછી ઈ રેસ ટુ ટી શું થશે છેલ્લું સ્ટેપ ઈ રેસ ટુ ટી શું લઈ લો શું બચશે ભાઈ અહીંયા log t માઈનસ હવે આ બધું પાછું રિપ્લેસ કરો આ જુઓ ઈ રેસ ટુ ટી ક્યાં છે ભાઈ જુઓ પછી આ log t આ રહ્યો જો minus 1 upon t r log x plus आंसर चेक करो तुम्हारे सामने आंसर चेक कर लो आई गया बोल जे एक बार जवाब x मल्टीप्लाई कर दीजिए हाँ हाँ चलो x log of log x माइनस एक्स अपन log x प्लस થઈ ગયો आपको બોલો સમજ્યા કે નહીં ભैया એક આ યાદ રાખવાનું શું log x બરાબર જ્યારે બી તો પહેલા ડેરિવેશન નહીં કરે કરી લેશો તો શું કરશો આગળ દાખલો જ નહીં થાય કેમ કે આની જો એન્ટ્રી નહીં થાય તો પછી આ જે સૂત્ર છે આવશે ક્યાંથી એટલે ઇન્વર્સ વાળામાં બી એવું શીખવાડજો ઇન્વર્સ વાળામાં ડાયરેક્ટ ડેરિવેશન પહેલા આને પછી ડેરિવેશન કરવો પછી આમાં પ્રોબ્લેમ શું પડ્યું કે રકમ હોવી જોઈએ વચ્ચે બાજુમાં એનું તો log t નું ડેરિવેશન કઈ 1 upon એનું તો 1/d દીધા તો મેં લાવ્યો તો હું લાવ્યો તો પછી મારે હા તો પછી હવે બે જોડી આનો એક દાખલો અને આ બંનેમાંથી માઈનસ કોમન અને 1 upon x નું ડેરિવેશન -1 upon ચલાય તો ડિલીટ મારીને એકવાર કરી લેશો ચલો બોલો MCQ આ બે થી ત્રણ વાર જો બુકમાં ગોતી લેજો મને અત્યારે મળ્યો નહીં चलना बोलने बेटा कोई एक जन इंटीग्रेशन ऑफ 1/3d1 શું બેટા 1/3d1 ના લિમિટ વગરનો દાખલો છે 36 નું એક્ઝામ્પલ આપો છો પહેલા ના પહેલા 36 હું એ બહુ વાર પૂછાયેલું છે આપને પછી લિમિટ વગરનો કરીએ કે લિમિટ વાળું કરીએ x raised to 4 x minus x એક જ બેટા એક્ઝામ્પલ 36 હા બોલ x to 4 minus x whole raised to 1/4 divided by x raised to 5. dx જો આવા દાખલાનો નિયમ છે તમે થાકી જાવ તો એ જવાબ ના આવે કેમ કે આની ટેકનિક ખબર હોવી જોઈએ ખબર છે કોઈ કોને કોઈ ના જે સૌથી મોટી ઘાત હોય ને એને કોમન લઈ લેવાનું તો જ જવાબ આવે આ દાખલા બ્રેકેટમાં બી x હોય નીચે બી x હોય આવી મોટી મોટી ઘાતો હોય અને આ ઘાત ને આ ઘાત જ્યારે સેમ પડતી હોય ત્યારે મોટી ઘાત કોમન પછી બ્રેકેટમાં જે બચે એને ટી ધરવાનું તો જ જવાબ આવે બાકી તમે લાંબા થઈ જાવ જવાબ તો આવી જાય એક માર્કમાં ના આવે એક માર્કમાં ફેવરિટ છે તો x raised to 4 શું આવી જશે તો અંદર શું બચશે હવે આ 1/4 ખાલી આનું નથી આનું બી છે જો બે ની બહાર છે બે ના ઉપર લખવું પડે સુડા अच्छा उबार तो डिलीट मारो प्रॉपर एने मन देखाતું બી નહીં ચલો x raised to 4 કોમન અહીંયા બચ્યા 1 અને અહીંયા બચશે બતાવ ક્યાંથી લાવ્યો અને આ 1/4 આને આપો અને આ કેટલી બચશે આ શું થઈ જશે આ જો x ની 4 કોમન કાઢીને બરોબર તો અહીંયા શું બચશે અને અહીંયા x અને આમાં x ની 4 નહોતી એટલે એ તમે જે કોમન કાઢ લીધું એ જો ના હોય તો હવે આ x ની કેટલી થઈ જશે અને એને ઉપર લઈ ગયું ક્લિયર છે હવે અહીંયા x ની કેટલી છે અને આ 5 ને ઉપર લઈ જાઓ તો -5 -5 માંથી 1 જાય x ની -4 હજી તો રકમ બનાવજો દાખલો તો ચાલુ જ નહીં કર્યો અપોન ક્યાં 1 માઈનસ હવે મારા માટે આ દાખલો છે આનું તરત થઈ જશે કેમ ખબર છે જેવું આને t ધારીશ ને એનું ડેરિવેશન આ છે જોઈ લો -3 નું ડેરિવેશન કરો તમે જે પાવર છે એ પાવર ઓછી તો ચલો લખો 1 માઈનસ બ્રેકેટ ની અંદર વાળું t ધારવાનું આ ઉપરનું નહીં લેવાનું 1 નું
માઇનસ ના જે પાવર છે જેટલી પાવર છે અને t નું થશે તો હું આને કેટલા વડે ગુણી દઉં? ના સમજ્યા? તો હવે આ રમણ, આ રમીલા અને આ ચંદુ દેખાય છે? આ ત્રણ આ રહ્યા એની જગ્યાએ dt અને આ રહ્યો જો રેસ ટુ તો જેની કોઈ પણ કેટલો સહેલો દાખલો થઈ ગયો, જેની કોઈ પણ પાવર આપી હોય એની પાવર વધે તો 1/3 ના 1/3 t રેસ ટુ 1/4 માં એક ઉમેરો સાઈડમાં ઉમેરી દઉં તમને 4 × 4 5/4 એટલે 5 અને તો 4 5 તરી 15 રેસ ટુ 5/4 અને t ની જગ્યાએ 1 - x ક્યુબ અને એવું ના લખવું હોય તો 1 - જોઈ લો આન્સર. આવી ગયો ભાઈ ડન. હવે ઓલો લિમિટ વાળો 7 પોઈન્ટ ક્વેશ્ચન નંબર 9 રકમ બોલજો એક જણ. integration of 1/3 bracketમાં x minus x cube into 1/3 બોલતો જા. upon x raised to 4 dx. ટેકનિક બને છે તો તમારે ગોખી નાખવાની જોતા ના ટેકનિક જ સીધું કે ભાઈ 1/4 રકમ હતી તો જવાબ હા એમ એક પ્રતિક્રિયા થોડુંક ધ્યાન આપો ને યાર. મારામાં સ્માર્ટ નહીં લાગતું યાર એકદમ ટકાટક યાર. તો યાર 5 રૂપિયાની સાઈ સર ભાઈ કા એક વાર મારવા દીધો ભાઈ ઉપર આવી ગયો યાર એક વાર મારવા દીધો ભાઈ ગયો પડ્યો. ટેકનિક જોઈ લઈએ આપણે. જો અહીંયા જેટલી પાવર છે જોઈ લે બીજું કોને પછી ખબર પડશે. અહીંયા 1/4 છે તો અહીંયા તો પછી પરીક્ષામાં એમસીક્યુ છે તો અહીંથી ચાલુ કરવાનું ને. તો આમાં જો આમાં 1/3 છે ને તો આનો જવાબ જો 3 આવે તો 1/3 આવવો જોઈએ. ચલો પહેલા સૌથી મોટી પાવર એની ઉપર શું આપો? અહીંયા કેટલા બચશે? સોરી અહીંયા x ની નીચે કેટલા બચે? x ક્યુબ. સમજ્યા ને તમે? એટલે આ કેટલા થઈ જશે અને ઉપર કેટલી છે અને આને ક્યાં લઈ જાવ? પણ નહીં સમજ પડતી. હલો 3 3 આ શું બની ગયું? હા ટપ્પો પડે છે કે શેનું આવશે ભાઈ? 1/3 થી 1 બ્રેકેટ બરાબર ધારીને શરૂઆત કરો એટલે જે પાવર છે જેટલી પાવર છે આનો 0 dt dx. અહીંયા કેટલા વડે ગુણી દઉં? અહીંયા હલો ગુણું દઉં. હવે આ રમણ, આ રમીલા અને આ ચંદુ આ રહ્યા ત્રણ જો એની જગ્યાએ dt તો -1/2 ના ઇમ્પોર્ટન્ટ વાત લિમિટ તો બદલો. લિમિટ નહીં બદલવાની. આ તો શેની લિમિટ છે? દાખલો તમે ટીમાં કરો છો. કરું છું પહેલા બધું મૂકી દઉં. રમણ, રમીલા અને ચંદુની જગ્યાએ dt. પછી આ બ્રેકેટ જોવો તો બ્રેકેટની જગ્યાએ dt. ભાઈ ચાલુ કરી દેજો ડાયરેક્ટ અહીંથી. તો ટાઈમ કેટલો બચે? ના સમજ્યા? હવે લિમિટ મૂકો. કેટલી લિમિટ છે અહીંયા જુઓ? 1 ની ગમે એટલી પાવર કરશો બે બંને તો શું 0 એટલે 1 - 1 0. ચલો હવે કેટલી મૂકું ભાઈ? 1/3 ની કેટલી પાવર છે ભાઈ? બે મુકાવાને છે બે થોડી છે તો હવે આને હું ઊંધું કરી દઉં એટલે 3 ની 2 ટપ્પો પડે છે. બે માઈનસ પાવર ને પ્લસ માં ફેરવવા માટે 3 નો સ્ક્વેર 9 માંથી 1 જાય. હવે આને સીધું કરી દઉં તો આ 8 ઉપર 0 બે સીધું કર્યું તો પ્લસ કેમનું થઈ ગયું? ઓકે હવે t નું ડેરિવેશન સોરી ઇન્ટિગ્રેશન કરશો 1/3 માં એક ઉમેરો તો શું આવશે? અહીંયા 4/3 અને અહીંયા અને અપર લિમિટ લોઅર લિમિટ 0 થી તો આ શું થશે? t ની જગ્યાએ કેટલા મૂકો?
8 ના મુકાય, 2 નો ઘન. સમજ્યા કે નહીં બે? t ની જગ્યાએ કેટલા મૂકું? 0. 3 3 કટ, 2 raised to 4, 16 તરી ના ચોખ્ખું ચોખ્ખું 16, 4 તરી ઓપ્શન અચ્છા આગળ 1/2 છે. ઓપ્શન જો ટેકનિક ગોખી નાખજો ને. હું એક લિસ્ટ બનાવું છું અને અમુક ટેકનિક મને એ શીખવાડજો. હું જેમ દરેક બેચમાંથી શીખું છું એમ કે સાહેબ આનું આવું થાય, આનું આવું થાય, પણ મને એકમાંથી બનાવીને નહીં આપવાનું. એવો દાખલો બીજો હોય ને એમાં બી જો સેમ એવું ફોર્મેટ તો એને ટેકનિક તરીકે સ્વીકારવાનું. એટલે એકમાં આવી ટેકનિક ના બની જાય તો બધા મેસા સાહેબ જ હોય. બોલ ભાઈ. અમે t સપોઝ ના કરીએ ચાલે ને, જેનું ડેરિવેશન એની બાજુમાં આપવું. હા લે આ શું કરવા કર્યું તો એ વખતે બોલ્યો હોત તો. હા બે સાચી વાત છે. ટી શું કરવાનો અને એટલો દાખલો ટીમાં લઈ જવાનો. આનું તો ડેરિવેશન એની બાજુમાં છે અને જેનું ડેરિવેશન એની એક પાવર ડાયરેક્ટ વધારતો તો પાછું કરવું જ નહીં. ના ટપવો પડ્યો? ચૂસ ના કરે. આ જો ચાલુ શેની પ્રેક્ટિસ કરે છે? દિવાલમાં પેપર રાખ્યું છે. ચમરી વાતમાં ટોપ કરીશ તું ક્યારે આવી ગઈ છે? ક્યારે આવ્યો પ્યા? તું પેલા નક્કી કરી લે શું બોલવું છે. ચૂસી બોલે શીખજે હો ભાઈ. આગળ બધું બેસજે જોડે ભાઈ. ચાલો ભાઈ પતી ગયું. માથા પેપરમાં આટલું પૂછ્યું છે. ડન ભાઈ? ઓકે. જો હવે મારે બે વસ્તુ શીખવાડવાની છે. હું તમને કહી દઉં પોતે જ. અહીંયા જો એ હું કદાચ છઠ્ઠા ચક્કર ને પછી બી શીખવાડું અથવા વચ્ચે કોઈ પણ દિવસ લઈને. એક આ દાખલો બરોબર ધ્યાન આપજો અહીંયા. બીજો ત્રીજો દાખલો 7 પોઈન્ટ આગળ જાઉં. 7.8 પહેલા તમને કરવા આપવાનો છું પણ અત્યારે નહીં. પરીક્ષા પતી જાય પછી સોમવાર બચેલા દાખલા જ કરવાનો છું. આ ત્રણ તો હું પોતે કરીશ, તમને કરવા નહીં આપું. અને આવા દાખલા છે. બે દાખલા છે. મારે સમજો. બે દાખલા છે. મારી કોઈ જરૂરત નહીં. તમે વાંચશો ને તમને આવડી જશે. બંને સોલિડ આઈએમપી જો અલગ અલગ જગ્યાએથી મળશે. એકમાં બંનેમાં સાઇન છે, એકમાં બંનેમાં અહીંયા b - a d - b ને એવું બધું છે. પછી આના વડે ભાગવાનું. અમે તમને એ જ આપી છે. તમે દાખલો જોશો, સામે ડાયજેસ્ટ રાખશો એટલે મારી કોઈ જરૂરત નહીં પડે. કેમ ભાગ્યું એ બી તમને ખબર પડી જશે. ભાગ્યું તો પછી ગુણવું પડે. પછી બેને અલગ અલગ કરશો એટલે સૂત્ર બની જશે. એક ઉડી જશે ને એક સૂત્રમાં જવાબ આવી જશે. આટલી વસ્તુ મારે આ ચક્રમાં ચલાવવાની બાકી રહી. આ 3 દાખલા એક સાથે ચલાવવા પડે. આ 2 દાખલા જો એકલો સાઈન નથી જોડે જોડે cos b 7 પોઈન્ટ. પણ હું કદાચ સોમવારે તો છઠ્ઠું જ ચેપ્ટર ચલાવીશ કેમ કે સોમ મંગળ ગુરુ કરું ત્યારે તો ટોપિક સમજમાં આવશે. જો વચ્ચેથી ચલાવીશ ને પછી વચ્ચે 3 દિવસનો ગેપ આવ્યો ને તો ટપ્પો નહીં પડે ટોપિકમાં. એટલે હું ના ચલાવું અને આ પછી ચલાવીશ. આ બંને તમને કરવા આપીશ સોમવારે અને આ પછી ચલાવીશ. અને સોમવારથી હું છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરીશ. એરિયા અને વોલ્યુમના સૂત્રો ના આવડતા હોય, સહેજ બી ડાઉટ હોય તો સહેજ બી નહીં ચાલે. એક સૂત્રોની જરૂર પડશે. અને તમારા પાસે પેમ્પલેટમાંથી ફોટો પાડી લેવો મહેરબાની કરીને, ગ્રુપમાં નાખી દેવો એટલે કોઈને એક્સક્યુઝ ના મળે. ડન? ગણી નાખો. જે મેં આજના પેપરમાં પૂછેલા છે કહી દીધું. આ પૂછેલા છે. પછી આમાં તું હતો કે અમે નહોતો તું? તને યાદ નહીં હોય, કોઈને યાદ નહોતું. मतलब कोई कहीं अतुत ने छेल्ले लाया होगा नहीं बीएसएफ में. क्या कहते थे पापा अभी नहीं हनीमून पर तो तू खेले रहा कि बाप દીકરા भी ભેગા જોઈએ ને. ઓપન માઇન્ડ છે તારા પપ્પા. ટ્રેનિંગ આપે એટલે